આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસ અંતર્ગત જાગૃતિ લાવવા એસઓજી દ્વારા નો ડ્રગ્સ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે 53 રિક્ષાઓમાં સ્ટીકર લગાડવામાં આવ્યા। એસઓજી દ્વારા ડ્રગ્સ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે જાગૃતિ લાવવા સુરત પોલીસે નવતર પ્રયાસ હાથ ધર્યો છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસ અંતર્ગત જાગૃતિ લાવવા એસઓજી દ્વારા નો ડ્રગ્સ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 53 રિક્ષાઓમાં સ્ટીકર લગાડવામાં આવ્યા છે। લોકોનું ધ્યાન ખેંચવા રિક્ષામાં ડ્રગ્સ વિરોધી બેનરો લગાડવામાં આવ્યા છે। ત્યારે ડ્રગ્સ બાબતે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને ડ્રગ્સથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત જે પ્રમાણે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને સુરતમાં આ રીતે રિક્ષાઓમાં જે સ્ટીકર લગાવીને જાગૃતિ ફેલાવવા માટેનો એક પ્રયાસ નવતર છે તે સુરત પોલીસ દ્વારા કરવાયો છે। કેફી પદાર્થનું સેવન એટલે વગર નિમંત્રણે મોતને આમંત્રણ, એટલે આ પ્રમાણેના અલગ અલગ જે 53 અલગ અલગ રિક્ષાઓમાં જે છે તે સ્ટીકર લગાવવામાં આવ્યા છે અને જાગૃતિ ફેલાવવા માટેનો એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। અને नशाशाही जैसा होता वहाँ बेकार शारीरिक शरीर तोड़ता है, बीमारी लाता है, कर देता है लाचार, એટલે અલગ અલગ પ્રમાણેના જે બેનર છે તે અત્યારે સ્ટીકર 100 રૂપિયા લગાડવામાં આવે છે અને નવતર પ્રયાસ છે તે સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે અને 53 જેટલી જે રિક્ષાઓમાં છે તે જાગૃતતા ફેલાવવા માટે અને ડ્રગ્સને અટકાવવા માટેની મુહિમ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે। સહયોગી પરેશ કાલા સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। મોહિમ જે ચાલુ કરી છે એનો ઉદ્દેશ એ છે કે આવતીકાલે 26 જૂન છે, એન્ટી ડ્રગ્સ ડે છે અને એના આગલે દિવસે અમે આ મોહિમ ચાલુ કરી છે। તે પણ રિક્ષાઓની પાછળ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના બેનરો અલગ અલગ લગાવવામાં આવે છે અને આ રિક્ષાઓ સમગ્ર સુરત સિટીમાં ફરતી હોય છે, એટલે એનામાં લોકજાગૃતિ, જનજાગૃતિ ફેલાય એના માટે આ મોહિમ ચાલુ કરી છે। લોકોને શું મેસેજ આપે? લોકોને મેસેજ એ છે કે ભાઈ ડ્રગ્સ જે છે એમાં અમારી 2 પ્રકારે કાર્યવાહી ચાલુ છે। એક તો ડ્રગ્સ પકડવાની કામગીરી પણ ચાલુ છે, એટલે કે જે ડ્રગ્સ પકડી અને ઓછામાં ઓછું લોકો જોડે પહોંચે એ પણ અમારી પોલિસી છે। બીજી જે પોલિસી છે એ ડિમાન્ડ રિડક્શન પોલિસી, એટલે કે લોકોની ડ્રગ્સ લેવાની વૃત્તિ ઘટે અથવા તો એની ડિમાન્ડ ઘટે, એટલે ડિમાન્ડ ઘટે તો ઓટોમેટિકલી ડ્રગ્સ આવતી બંધ થાય। એટલા માટે ડિમાન્ડ ઘટાડવા માટે થઈને લોકજાગૃતિ, જનજાગૃતિ ફેલાવીએ છીએ કે લોકો સમજે કે ભાઈ આ ડ્રગ્સ છે એ એમને સંપૂર્ણપણે પાયમાલ કરી દેશે ના, એટલા માટે થઈને ઓછું ડિમાન્ડ કરીને એના માટે અમે આ 53 રિક્ષાઓ ફરતી કરી છે।